Good morning to all of you. સુપ્રભાત. કેટલાક ટોપિકનો અભ્યાસ કર્યા પછી ફરી આપણે હેલો આલ્કેન અને હેલો એરિનના નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. અત્યાર સુધીના જે કોઈ લેક્ચરનો આપણે અભ્યાસ કર્યો, જે કોઈ ટોપિકનો અભ્યાસ કર્યો, તમે એને સારી રીતે તૈયાર કર્યા હશે. જરૂરી મુદ્દાઓને તમે તમારા ચોપડાની અંદર પણ નોંધ્યા હશે. અત્યારના જે સંજોગો આપણે જે પેદા થયેલા છે, તમે અમને જોઈ શકો પણ અમે તમને જોઈ શકતા નથી. શિક્ષણ એક એવું અંગ છે, એક એવું કાર્ય છે કે જ્યાં આદાન અને પ્રદાનની ઘટના થાય તો શિક્ષણ એક ઉત્તમ ગણવામાં આવે. અહીં આગળ એમ કહી શકાય કે આદાનની ઘટના થાય છે, શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે પણ વિદ્યાર્થી શિક્ષકને જોવા મળતો નથી. આ કેવું શિક્ષણ છે આજના જમાનામાં. છતાં પણ આપણે આમાંથી સારી એવી રીતે પાર પડીએ અને નજીકના ભવિષ્યની અંદર ફરી આપણે આદાન પ્રદાનની ઘટના કરી શકીએ એવા સંજોગો ઊભા થાય તો વધારે સારું. છતાં આપણું શૈક્ષણિક કાર્ય છે એ તો આ રીતે સતત કન્ટિન્યુઅસ અવિરત વહેતું જ રહેશે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એટલે તમને ખાસ કહેવું પણ ન પડે, પણ આપણું જે ભવિષ્ય છે, ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આપણે આપણી તૈયારી કરવાની છે. સંજોગો કોઈ પણ હોઈ શકે, કોરોનાના સંજોગો હોઈ શકે, ભૂકંપ આવ્યાના કોઈ સંજોગો હોઈ શકે, સંજોગો કોઈ પણ હોઈ શકે, પણ એ સંજોગોમાંથી રસ્તો કાઢી અને આપણું જે મહત્ત્વનું કાર્ય છે, જે શિક્ષણ છે, એને જો આપણે સારી રીતે પાર પાડીએ અને થઈ શકે. કોઈ વસ્તુ અશક્ય નથી આ દુનિયામાં, કોઈ વસ્તુ અશક્ય નથી. જ્યાં પહેલાંના વિચારતા અવકાશની અંદર જઈ શકાય આવો એક આપણને પ્રશ્ન થતો હોય તો ત્યાં આપણે અવકાશની અંદર જો મકાન બાંધવા સુધી જો વ્યવસ્થા કરતા હોઈએ તો આ તો નાની સરખી વાત છે. આપણે ઘરે બેસીને પણ સારું એવું શિક્ષણ, સારી એવી તૈયારી 12મા ધોરણ માટે કરી શકીએ છીએ. આપણી જોડે બધા જ રસ્તા છે. પોઝિટિવ થિંકિંગ. નહીં થઈ શકીએ, શું થશે, આવું નહીં. પોઝિટિવ થિંકિંગ થઈ શકે. સામે આપણી જોડે રસ્તા પણ છે. સાહેબો આપણને વિડીયો મોકલે પણ છે ને એનો આપણે અભ્યાસ કરવાનો છે, તૈયારી કરવાની છે. સારામાં સારું શિક્ષણ તમે મેળવી શકશો. બસ ધીરજ રાખો, પ્રયત્ન કરતા રહો અને સાહેબ તમને જે કહે એ પ્રમાણે તમે કાર્ય કરતા રહો. જરૂર પડે તો સાહેબને તમે વોટ્સઅપ દ્વારા, કોઈ પણ કોન્ટેક્ટ દ્વારા તમે સાહેબને વાત કરી શકો. સાહેબ એનું સોલ્યુશન પણ તમને આપશે. ઓકે, તો હવે આપણે નવા લેક્ચર તરફ આગળ વધીએ છીએ. અને એક ખાસ વાત, દરેક વખતે હું પ્રખંડમાં પણ આ વાત કરું, આપણને સૌથી જો કોઈ વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન હોય ને તો જો ન દેખાતી વસ્તુ છે, આપણને ન દેખાતી વસ્તુ ખૂબ જ તકલીફ આપે. એક ભગવાન, પણ ભગવાન તકલીફ નથી આપતા. આપણને એ દરેકમાંથી રસ્તો કાઢી આપે છે, એ માર્ગદર્શક છે. કોરોનાનો જમાનો આવ્યો, કોરોના પણ દેખાતો નથી, વાયરસ ક્યાં દેખાય છે, છતાં એને આખી દુનિયાને હંફાવે. પણ એ પણ આપણને એમાંથી એક રસ્તો બતાવે કે જો આવું થાય તો આપણું જીવન કંઈ પૂર્ણ થઈ જતું નથી. આપણે નવા રસ્તા તરફ આગળ વધ્યા છે, જુદી જુદી રીતે કાર્ય કરતા થયા છે. આપણે ઘરની અંદર બેસી નથી ગયા, પૂરું નથી કરી દીધું કે જીવન તો પૂરું થઈ ગયું, કોરોના આવી ગયો. નહીં, આપણે જીવી રહ્યા છીએ. એની સામે પણ આપણે હિંમતથી કામ કરી રહ્યા છીએ. અને ત્રીજું જે હું ખાસ વાત કરું, ભૂતની વાત આવે ત્યારે ઘણી વખતે વર્તનમાં કહું છું, ભૂતને આપણે જોયો પણ નથી, છતાં પણ આપણને એનો ડર લાગે છે. બસ કોરોના પણ હશે, કંઈ નહીં, જીવન સારી રીતે ચાલશે, આનાથી પણ સારું કાર્ય કરીશું. ઓકે, એ આશા સાથે આપણે હવે નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ.
આજનો જે ટોપિક છે આપણો એ CX બંધનો સ્વભાવ, નેચર ઓફ C. હેલો આલ્કેન અને હેલો એરીનમાં કાર્બન અને હેલોજન વચ્ચે જે આ સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધનો સ્વભાવ. એમાં આપણે એની બંધ લંબાઈની પણ વાત કરીશું, દ્વિધ્રુવજાક માત્રાની પણ વાત કરીશું અને એની ધ્રુવીયતાની પણ વાત કરીશું. તો પહેલે આપણે હેલો આલ્કેન R bond X. હવે આપણને ખબર છે દાખલા તરીકે CH3 અહીં હેલોજન જોડાયેલું છે. તો હેલોજન એ હાઇડ્રોજન સાથે નહીં, એ કાર્બન સાથે જોડાયેલું છે. કાર્બનની વેલેન્સી સાથે આ હેલોજન જોડાયેલું છે. કાર્બનની વેલેન્સી કેટલી હોય છે, એની સંયોજકતા કેટલી હોય છે? 4. કાર્બન 4 સહસંયોજક બંધ બનવાની ક્ષમતા ધરાવે છે. તો 3 H હાઇડ્રોજન સાથે જોડાય છે, એક હેલોજન સાથે જોડાય છે. એટલે અહીં આગળ વાત આવે છે કે કાર્બન અને આ હેલોજન વચ્ચે નો નેચર. એ જ રીતે હેલો N એમાં આપણે સામાન્ય સૂત્ર આ રીતે લખીએ AR bond X. આ એરોમેટિક સમૂહ. તો અહીંયા આગળ બેન્ઝીનની વાત આવે બોન્ડ હેલોજન. તો અહીં પણ કાર્બન અને હેલોજન વચ્ચેના બંધની વાત છે. ટૂંકમાં હેલો આલ્કેન અને હેલો એરીન એ બંનેની અંદર આપણે આ CH બંધના સ્વભાવની વાત કરીએ. તો પહેલી વસ્તુ આપણે છે કે કાર્બન અને હેલોજન બંનેમાંથી કોની ધ્રુવીયતા વધારે છે? તો આપણને ખબર છે કે આપણા વર્ગ કોષ્ટકમાં હેલોજન સમૂહના જે તત્વો છે એમની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણો એ છે હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ છે. કાર્બન કરતા વધુ છે. આ ફર્સ્ટ પોઈન્ટ. હવે વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય છે? સાદી પરિભાષામાં આપણે વિદ્યુત ઋણતા એટલે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સહસંયોજક બંધ બનેલો છે, આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. તો અહીંયા વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો ટૂંકમાં એમ કે હેલોજન જે સમૂહ છે એ તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કાર્બન કરતા વધુ. એટલે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કાર્બન કરતા વધુ હોય છે. હવે આની અસર શું થાય છે બંધ ઉપર? તો જો C bond X આ હેલોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. એટલે આ જે ઇલેક્ટ્રોન ડોનેટ થયેલા છે, જે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન આ હેલોજન તરફ આકર્ષિત થાય.
હેલોજન એને ખેંચે. ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે ખેંચતો નથી, પણ એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે. પરિણામે આ જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હેલોજન પરમાણુ તરફ ખસે. પરિણામે શું થશે? એ હેલોજન ઉપર થોડો આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે, જેને માઈનસ ડેલ્ટા થી આપણે, ડેલ્ટા એટલે આંશિક થોડો, માઈનસનો મતલબ છે કે થોડો ઋણ વીજભાર એના ઉપર ઉત્પન્ન થાય. તો એ પ્રમાણે જેટલો અહીં ઋણ વીજભાર ઉત્પન્ન થશે એટલો જ ધન વીજભાર આ કાર્બન ઉપર ઉત્પન્ન થશે. કાર્બન પરિણામે અહીં શું થયું? બે એક પ્રકારના ડાયપોલ ઉત્પન્ન થયા. પરિણામે આ જે બંધ બને છે એ બંધ ધ્રુવીય બને છે. આને આપણે ધ્રુવીય બંધ તરીકે ઓળખીએ છીએ, આવા ડાયપોલ ઉત્પન્ન થવાને પરિણામે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ ડેલ્ટા જેટલો જે ઋણ વીજભાર આવે એનું મૂલ્ય કેટલું હશે? નોર્મલી આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનને એ પોતાની તરફ ખેંચે છે. હવે ઇલેક્ટ્રોનનો જો વીજભાર લઈએ, ઇલેક્ટ્રોનનો વીજભાર તો એ છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ છે. જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લે, એક ઇલેક્ટ્રોન આખો મેળવે, દાખલા તરીકે Cl છે, એ Cl જ્યારે ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી Cl માઈનસ બને. તો તમને પૂછે કે આ ક્લોરીનનો વીજભાર કેટલો, તો આપણે તરત કહીશું એક ઇલેક્ટ્રોન આવે છે એટલે એનો વીજભાર થશે 1.6 × 10⁻⁹ કુલમ્બ. જેટલો ઋણ વીજભાર, સમજો જેટલો ઋણ વીજભાર. દાખલા તરીકે Na છે, એ ઇલેક્ટ્રોન ઘુમાવીને Na+ માં કન્વર્ટ થયો, તો પૂછે કે આ Na+ નો વીજભાર કેટલો? તો એને એક ઇલેક્ટ્રોન ઘુમાવ્યો એટલે આટલો વીજભાર એનામાં ઓછો થયો, એટલે એને લખાશે પ્લસ 1.6 × 10⁻⁹ કુલમ્બ જેટલો ધન વીજભાર એના ઉપર આવી ગયો. પરંતુ અહીં તો શું થાય છે? ખાલી ઇલેક્ટ્રોન એની તરફ ખસે છે, એના ઉપર આવતા નથી. એટલે આ જે ડેલ્ટાનું મૂલ્ય છે એ ડેલ્ટાનું મૂલ્ય કેટલું હોય? એ 1.6 × 10⁻⁹ કુલમ્બ કરતા ઓછું હોય, એના કરતા ઓછું હોય. બરોબર સમજી? કારણ કે ઇલેક્ટ્રોન ખાલી આકર્ષિત થાય છે, એ બાજુ ખેંચાય છે, આખા ઇલેક્ટ્રોન એના ઉપર આવી જતા નથી. ઓકે, તો એનું મૂલ્ય કરતા ઓછું. તો આ બંધને આપણે કહીએ છીએ ધ્રુવીય બંધ. માટે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ ધ્રુવીય બંધ છે. હવે અહીંયા આગળ આપણે જુદા જુદા હેલોજન તત્વોની ધ્રુવીયતાની વાત કરવાની કે ફ્લોરિન હોય, કાર્બન ફ્લોરિન વચ્ચેના બંધની ધ્રુવીયતા કેટલી? કાર્બન હેલોજન બંધની ધ્રુવીયતા. એ પહેલા આપણે બંને વચ્ચેના બંધ લંબાઈની વાત કરીએ કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ લંબાઈ કેટલી છે, અને પછી આપણે એનું કમ્પેરિઝન કરીએ. હવે આગળ આપણે આના વિશે કેટલાક મુદ્દાઓની પણ વાત કરેલી છે. અહીં જુઓ, આપણે પહેલી વાત આપણે કે આ કાર્બન પરમાણુ છે, બરોબર. હવે CF કાર્બન અને ફ્લોરિન વચ્ચેના બંધની વાત કરીએ. CF તો આ કાર્બન, અહીં ફ્લોરિન જે કદમાં નાનું છે, ફ્લોરિન કદમાં નાનો છે એટલે એને હું કદમાં થોડો નાનો બતાવે. આ બંને વચ્ચેની બંધ લંબાઈ. હવે લઈએ છીએ કાર્બન હેલોજન Cl. તો ફ્લોરિન કરતા ક્લોરીનનું કદ વધારે છે, તો અહીંયા આગળ કાર્બન તો એનો જ રહેશે,
ક્લોરીનનું કદ ફ્લોરીન કરતાં વધુ, તો બંધ લંબાઈ એના કરતાં વધશે. C બોન્ડ Pr આ કાર્બન, બ્રોમિન કદમાં એના કરતાં પણ આ એમની બંધ, તો બંધ લંબાઈ ક્રમશઃ વધે છે. કાર્બન આયોડિન, કાર્બન આયોડિન, તો બંધ લંબાઈ એના કરતાં પણ વધે. ટૂંકમાં કાર્બનનું કદ સરખું છે, પણ જે હેલોજન પરમાણુઓ છે એ હેલોજન પરમાણુમાં ફ્લોરીન કરતાં ક્લોરીનનું કદ વધારે છે, ક્લોરીન કરતાં બ્રોમિનનું કદ વધારે છે, બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધારે છે. પરિણામે શું થશે? બંધ લંબાઈનું મૂલ્ય પણ ક્રમશઃ વધે છે. તો કાર્બન હેલોજન બંધની બંધ લંબાઈનું જો કમ્પેરિઝન કરીએ તો CF કરતાં CCl બંધની બંધ લંબાઈ વધુ છે, CCl કરતાં CBr બંધની બંધ લંબાઈ વધુ છે, અને CBr કરતાં CI બંધની બંધ લંબાઈ વધુ હોય છે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ. ઓકે, હવે વાત કરીએ છે બંધની ધ્રુવીયતા. હવે જ્યાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે ત્યાં દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ પણ ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. તો આ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ નું મૂલ્ય કયા ક્રમની અંદર આવશે? પહેલા ખાલી તમે કલ્પના કરો કે આમાં દ્વિધ્રુવ ચાક માત્રા બંધની ધ્રુવીયતા કયામાં વધુ હશે. તો આપણે કહીશું કે જ્યાં વિદ્યુત ફ્લોરીન આપણા કોષ્ટકમાં કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે? ફ્લોરીન. કેટલી લેવામાં? 4 એકમ. ફ્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી લેવામાં આવી છે? ક્લોરીન એના કરતાં ઓછી 3.8. ઓકે, તો ક્રમશઃ વિદ્યુત ઋણતા તો ક્રમશઃ ઘટે છે. આપણે હેલોજન સમૂહના તત્વોની વાત કરીએ તો એમાં હેલોજન સમૂહના તત્વોમાં વિદ્યુત ઋણતાનો ક્રમ, વિદ્યુત ઋણતાનો ક્રમ, તો એ ક્રમ આપવા પ્રમાણે ક્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધુ, એનાથી ઓછી ક્લોરીનની, એનાથી ઓછી બ્રોમિનની અને એનાથી ઓછી આયોડિન. આની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, આની ઓછી. તો અહીંયા આગળ જે વાત છે આપણે દ્વિધ્રુવ ચાક માત્રા જે ડીવાય એકમમાં લખાય છે, દ્વિધ્રુવ ચાક માત્રાની સરખામણી, આ જે મ્યુ છે એ ડીવાય એકમમાં લખાય છે. હવે એક વાત કરીએ જે આપણે બુકમાં નથી લખ્યું. આ જે દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ છે એ કેવી રીતે શોધાય છે એના માટેનું સૂત્ર કયું છે? તો એની વાત હું અહીંયા લખી દઉં છું. mu is equal to q into d. q જે છે એ વીજભાર છે, ચાર્જ જેને કહીએ, અને d જે છે એ ડિસ્ટન્સ, એ અંતર છે. એટલે આ જે બંને વચ્ચેનું અંતર અને આ ચાર્જ, જે ચાર્જ કેટલો એના ઉપર એપ્લાય થાય છે તે, એ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મ્યુની વેલ્યુ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ આપણને મળે. હવે અહીંયા તો તમે વિચાર્યું છે કે આમાં બંધ લંબાઈ જે છે સૌથી ઓછી, તો આની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ હોવી જોઈએ અને અહીં ક્રમશઃ ઘટવી જોઈએ. પણ આમાં થોડું એક્સેપ્શન છે, એટલે વિસંગતતા છે.
અને આ વિસંગતતાવાળા આવા જે ક્રમ આવે ને એને ખાસ યાદ રાખવા, પરીક્ષામાં પૂછી શકે. તો અહીં શું થાય છે? CF બંધની જે દ્વિધ્રુવ ચાક માત્રા છે એના કરતા C બોન્ડ Cl ની વધુ છે, પરંતુ એના પછી ક્રમશઃ ઘટે છે C બોન્ડ Br અને C બોન્ડ I. ધ્યાન રાખજો, આ એક્સેપ્શન આપ્યું કે આના કરતા ક્રમશઃ ઘટવી જોઈએ. વાત એ છે ક્રમશઃ ઘટવી જોઈએ એ સાચું વિધાન, પણ આના કરતા આની કેમ વધારે છે? રીઝન શું? તો આમાં બહુ ડિટેલ્સમાં આપણે જતા નથી, પણ અહીં વાત આવી કે જો આ Q અને D ફ્લોરિન અને ક્લોરિન, ફ્લોરિન કરતા ક્લોરિન કદમાં મોટો, બંધ લંબાઈ વધે, એટલે આ જે D છે એ D તો વધે છે, D વધે સાથે વીજભારની વાત આવે તો આ બંનેનો ગુણાકાર જો વધતો હોય તો મ્યુ વધે. તો આ એવું બનતું હશે કે આના કરતા આની અંદર એ બંનેનો જે ગુણાકાર છે અંતર કાં તો વધતું હશે કાં તો વીજભાર વધતો હશે. તો અંતર તો ખૂબ નાના એકમોમાં છે, પિકોમીટરની અંદર છે, તો અંતર ખાસ અસર નથી કરતો, પણ વીજભાર Q અસર કરે છે. આ બંનેની અંદર વીજભાર Q અસર કરે. હવે પ્રશ્ન છે વીજભાર Q કેવી રીતે? તો 12મા ધોરણ 11મા ધોરણનો આ એક ટોપિક આપણે આવે. જ્યારે તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા બરોબર છે, આપણે આવર્ત શ્રેણી, આવર્ત કોષ્ટકવાળું, તો એની અંદર એક ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વાત આવે છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, તો એમાં તમે એક્સેપ્શન જોયું હશે કે ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ એ ફ્લોરિનની, જ્યાં અહીં સિમ્બોલિક કરો છો, ફ્લોરિનની ડેલ્ટા EGH કરતા ક્લોરિનની ડેલ્ટા EGH વધુ છે. ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષિત કરવાની વૃત્તિ વધુ છે, માટે એનું વધુ ઋણ મૂલ્ય હતું અને આ ઇફેક્ટ કરી જાય છે એની દ્વિધ્રુવ ચાક માત્રાના કમ્પેરિઝન પર. પરિણામે શું થાય છે? એનો ચાર્જ જે છે વધી જાય છે, અંતર કરતા આ Cl ની અંદર ચાર્જ વધે છે, પરિણામે એનો મ્યુ વધી જાય છે. પણ આગળ જતા અંતર વધવાને પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એટલી વધતી નથી, કારણ કે જુદી જુદી કક્ષકો ઉમેરાયા, ઇલેક્ટ્રોન ઉમેરાયા, અપાકર્ષણ થયા, એટલે આની જે ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિ હતી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વાત હશે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના સંદર્ભમાં હું ચર્ચા કરી ગયો. ઓકે, પરિણામે આ C બોન્ડ F કરતા C બોન્ડ Cl ની જે દ્વિધ્રુવ ચાક માત્રા છે વધે છે અને પાછી ક્રમશઃ ઘટે છે. ઓકે, તો આ વાત આપી આપણી CH બંધના સવાલ. ખાસ આમાંથી તમારે MCQ પ્રકારના પ્રશ્નો માટે અને અન્ડરસ્ટેન્ડિંગ માટે આ ટોપિકને ખાસ આપણે યાદ રાખવાનો રહેશે. આ સ્ક્રીનશોટ પાડી દો અને આ જે પોઈન્ટ્સ, જે કંઈ પોઈન્ટ્સ તમને વધારાના લખવામાં આવે છે એની નોંધ આપણે ચોક્કસ